નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવ સાહેબના જય સ્વામિનારાયણ. ચલો આપણે ધોરણ 12 ની અંદર ગુજરાતી વિષયની અંદર માગ્યા પ્રમાણે ઉત્તર આપો એમાં આપણે ઘણા બધા કાવ્યના એ પ્રમાણે ઉત્તરો જોયા હતા અને તમને પ્રશ્ન સાથે ઉત્તરો પણ આપ્યા હતા. આજે આપણે એમાં આગળ વધીએ છીએ. આગળ જોઈએ એમાં વિષય ગુજરાતી. માગ્યા પ્રમાણે અથવા લખો એમ પણ થઈ શકે છે. હવે એમાં આપણે અનુક્રમે ઘણા બધા કાવ્યના જોઈ ગયા હતા. પહેલું કાવ્ય જોઈ ગયા હતા અખિલ બ્રહ્માંડમાં, તેના માગ્યા પ્રમાણેના ઉત્તરો જોયા હતા આપણે. ત્યાર પછી ત્રીજું કાવ્ય જોયું હતું દમયંતી સ્વયંવર, તો એમના પ્રશ્નો માગ્યા પ્રમાણેના ઉત્તરો જોયા હતા. ત્યાર પછી છે રામબાણ કાવ્ય, એમાં પણ આપણે માગ્યા પ્રમાણે પ્રશ્નના ઉત્તરો. પછી શ્યામ રંગ સમીપે, એ વાત પણ આપણે કરી હતી, એટલે એ 7મું કાવ્ય. પછી 9મું કાવ્ય છે ભવના અબોલા, એના પ્રશ્નોના ઉત્તરો પણ જોયા. 11મું કાવ્ય ઉર્મિલા, એના પ્રશ્નોના ઉત્તરો પણ જોયા. પછી 14મું કાવ્ય જોયું છેલ્લું દર્શન, તો એના પ્રશ્નોના ઉત્તરો પણ આપણે જોઈ લીધા. હવે 15મું કાવ્ય આપણે જોઈએ છીએ, કાવ્ય 15. અને એ 15મા કાવ્ય જે છે એનું શીર્ષક છે જુઓ. આના માગ્યા પ્રમાણેના ઉત્તરો આપણે અત્યારે જોઈએ છીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે જુઓ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. જુઓ એ શીર્ષક છે કાવ્યનું. તો પ્રશ્ન એ રીતનો છે કે જુઓ કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો એમનો ઉત્તર છે ગઝલ. કાવ્ય કૃતિનો પ્રકાર ગઝલ છે. સાહિત્ય પ્રકાર કહેતો પણ ગઝલ જ છે. પ્રશ્ન 2, જુઓ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે. તો એનો ઉત્તર છે યાયાવરીમાંથી લેવામાં આવ્યું છે. યાયાવરીમાંથી લેવામાં આવ્યું છે. પ્રશ્ન 3, જુઓ કાવ્યના રચયિતાનું આખું નામ જણાવો. પૂરું નામ જણાવો અથવા લખો. તો એનો ઉત્તર છે કે જુઓ કાવ્યના રચયિતાનું પૂરું નામ શામળદાસ મૂળદાસ સોલંકી. પ્રશ્ન 4, ગઝલની દરેક 2 પંક્તિને શું કહે છે. તો ઉત્તર એને શેર કહે છે. શેર. 5મો પ્રશ્ન, ઘર સામે સરોવર એ કોનું સંપાદન છે. તો એનો ઉત્તર છે કે શ્યામ સાધુનું સંપાદન છે. પ્રશ્ન 6, યાયાવરી શું છે. તો ઉત્તર કાવ્ય સંગ્રહ છે. પછી યાયાવરી કાવ્ય સંગ્રહ કોનો છે. તો ઉત્તર શ્યામ સાધુ. શ્યામ સાધુનો છે. પછીના ક્રમનો પ્રશ્ન, શ્યામ સાધુનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે. તો એનો ઉત્તર
આપણને ખ્યાલ આવી ગયો છે કે શ્યામ સાધુનું જુઓ કાવ્ય જે છે એ સર્જન આપણા અભ્યાસક્રમમાં છે. પછીનો પ્રશ્ન, શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન કયા નામે પ્રગટ થયું છે? તો ઉત્તર ઘર સામે સરોવર નામે એ પ્રગટ થયું છે. 10 પ્રશ્ન ક્રમાંક 10, શ્યામ સાધુનું સમગ્ર કાવ્ય સર્જન કોના દ્વારા પ્રગટ થયું છે? તો એનો ઉત્તર ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રગટ થયેલું છે. હવે આ હતા 15મા કાવ્યના પ્રશ્નો. હવે આવે છે કાવ્ય 17. અને એ 17મું કાવ્યનું નામ પથ્થર થર થર ધ્રુજે. તો આ એનું કાવ્ય છે 17મું. તો હવે જે પ્રશ્નો છે એ 17મા કાવ્યના છે. માગ્યા પ્રમાણે ઉત્તર આપવામાં તો એ આપણે જોઈ લઈએ. તો 17મા કાવ્યમાં માગ્યા પ્રમાણે ઉત્તરમાં પહેલો પ્રશ્ન છે કે પથ્થર થર થર ધ્રુજે કાવ્યનો કાવ્ય પ્રકાર લખો. તો એનો ઉત્તર છે ગીત. પછીનો પ્રશ્ન છે કે પથ્થર થર થર ધ્રુજે કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે અથવા તો શેમાંથી લેવામાં આવ્યું છે? તો એનો ઉત્તર છે છંદોલય બૃહતમાંથી. પ્રશ્ન 3, પથ્થર થર થર ધ્રુજે કાવ્યમાં કોની વાણીનો નિર્દેશ કર્યો છે? તો એનો ઉત્તર ઈસુ ખ્રિસ્તની. પ્રશ્ન ક્રમાંક 4, નગર જીવન અંગેના કાવ્યો કયા મથાળા નીચે પ્રગટ થયા છે? તો ઉત્તર પ્રવાલ દ્વીપ. પાંચમો પ્રશ્ન, નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના કયા કાળના મોટા કવિ છે? તો ઉત્તર સ્વાતંત્ર્યોત્તર કાળના. પછીનો પ્રશ્ન, નિરંજન ભગતના બધા કાવ્યો કયા ગ્રંથમાં સંગ્રહાયા છે? તો પાછો એનો ઉત્તર પણ પ્રશ્ન આવી રીતે બીજો પૂછી શકે. જવાબ એક જ છે, છંદોલય બૃહત. પછીનો પ્રશ્ન, નિરંજન ભગતના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો. તો ઉત્તર છે છંદોલય અને કિન્નરી. આ 2 એમના નામ છે. પછીનો પ્રશ્ન, નિરંજન ભગત
લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો ઉત્તર પથ્થર થર થર ધ્રુજે તે કાવ્ય અભ્યાસક્રમમાં છે. પછીનો પ્રશ્ન, નિરંજન ભગતે કોની સંવેદના ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ કરી? તો એનો ઉત્તર નગર જીવન સંદર્ભે આધુનિક માનવીની સંવેદના ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ કરી. તો આ હતા 17મા કાવ્યના માગ્યા પ્રમાણેના ઉત્તરો. હવે કાવ્ય આવે છે 20 બા એકલા જીવે. હવે 20મું કાવ્ય આપણે લઈએ છીએ એના માગ્યા પ્રમાણેના ઉત્તરો પ્રશ્ન 7. તો એમાં પહેલો પ્રશ્ન, બા એકલા જીવે છે કાવ્યના. બા એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવો. તો ઉત્તર મુકેશ જોશી. પ્રશ્ન બીજો, બા એકલા જીવે કાવ્યનો પ્રકાર જણાવો. તો એનો ઉત્તર ગીત. પછીનો પ્રશ્ન, બા એકલા જીવે કાવ્યના કવિને 2010માં કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? તો ઉત્તર હરેન્દ્ર દવે એવોર્ડ પ્રાપ્ત થયો હતો. પછીનો પ્રશ્ન, બા એકલા જીવે કાવ્યના કવિને અન્ય ક્યાં ક્યાં એવોર્ડ પ્રાપ્ત થાય છે? તો ઉત્તર શહીદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત અને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, ત્યાર પછીનો પ્રશ્ન, કાગળને પ્રથમ તિલક કોનો કાવ્ય સંગ્રહ છે? તો ઉત્તર મુકેશ જોશીનો કાવ્ય સંગ્રહ જોવા મળે છે. પછીનો પ્રશ્ન, બે પેઢી વચ્ચેના અંતરને કારણે જૂની પેઢીને ખાલીપો મળે છે. આ વેદના કયા કાવ્યમાં નિરૂપાય છે? તો ઉત્તર બા એકલા જીવે કાવ્યમાં નિરૂપાયેલી છે. પછીનો પ્રશ્ન, મુકેશ જોશીના બે કાવ્ય સંગ્રહોના નામ લખો. મુકેશ જોશીના બે કાવ્ય સંગ્રહોના નામ
લખો, જણાવો, જે કાંઈ તમે કહેતા હો એ રીતે આપણને જોવા મળે છે. તો એમાં આનો ઉત્તર છે નત્રાણ, એ પહેલો કાવ્ય સંગ્રહ છે. અને બીજો બે પંક્તિના ઘરમાં. તો આ રીતે આ 20મા કાવ્યના માગ્યા પ્રમાણેના ઉત્તરો આપણે જોયા. હવે કાવ્ય 22 જોઈ લઈએ. વાણી કાવ્ય છે. એના એક એક વાક્યમાં માગ્યા પ્રમાણે ઉત્તરો એ આપણે જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે કે વાણી કાવ્યનું કાવ્ય પ્રકાર જણાવો. તો એનો ઉત્તર છે ઉર્મી કાવ્ય ઓબ્લિક કથા કાવ્ય. બીજો પ્રશ્ન ઇન્દુલાલ ગાંધી કયા ગાળાના આપણા ઉલ્લેખ પાત્ર કવિ છે? તો એનો ઉત્તર છે ત્રિશીના ગાળાના. પછીનો પ્રશ્ન ઇન્દુલાલ ગાંધીના બે કાવ્ય સંગ્રહોના નામ આપો. તો એમાં પહેલું જવાબમાં પહેલું કાવ્ય નતેજ રેખા, અને બીજું ખંડિત મૂર્તિઓ. આ બે કાવ્ય સંગ્રહો છે. તેજ રેખા ન કાઢી નાખજો. તેજ રેખા અને ખંડિત મૂર્તિઓ આ બે એમના કાવ્ય સંગ્રહોના નામ છે. પછીનો પ્રશ્ન ઇન્દુલાલ ગાંધીનું કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો ઉત્તર તો અહીં આપી દીધેલો છે વાણી. તો આવી રીતે મિત્રો કાવ્યના માગ્યા પ્રમાણેના ઉત્તરો આપણને કાવ્ય વાઇઝ મેં તમને એમાં કરાવ્યા છે. આ સિવાયના જે કાંઈ ઉત્તરો પ્રશ્નો છે એ તો તમને એના પરિચય વાંચવાથી તમને મળી જશે. એટલે તમારે એ રીતે આ પહેલો પ્રશ્ન આપણો બોર્ડનો આવી રીતે તમને અત્યારે કરાવ્યો છે. માગ્યા પ્રમાણે ઉત્તર આપો. કેમ કે આ કાવ્ય વિભાગ છે એ સેશનમાં તમે કદાચ ભૂલી નહીં ગયા હો એટલા. હવે આપણે આગળ એમાં જઈએ. ફરી વાર હવે આવે છે એક એક વાક્યમાં ઉત્તર આપો. બીજો આવે ને વિભાગ એની અંદર સેક્શન એની અંદર વાક્ય પ્રમાણે ઉત્તર આવી જાય 4. પછીનો પ્રશ્ન હોય એક એક વાક્યમાં ઉત્તર આપો. તો આપણે કાવ્યના જોઈએ પહેલા. તો એમાં આપણે જોયું કે કાવ્યના ઉત્તરો. તો એમાં આપણે હવે કાવ્ય પહેલું લઈએ છીએ એક એક વાક્યમાં. કાવ્ય 1 એના આપણે જોઈએ એક એક વાક્યમાં ઉત્તરો. એટલે આપણને ખબર પડી જશે. અખિલ બ્રહ્માંડમાં એ તો ખ્યાલ જ છે ને કાવ્ય પહેલું. અખિલ બ્રહ્માંડ આના પ્રશ્ન આપણે એક એક વાક્યમાં. એટલે એ તમારે હવે એક પેજ છોડીને લખવાનું. એક એક વાક્યમાં ઉત્તર આપો. ઓલું પૂરો થઈ ગયો. વાક્ય પ્રમાણેના ઉત્તર બધા કાવ્યના થઈ ગયા. હવે આ એક એક વાક્યના ઉત્તરોમાં પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડ એના પ્રશ્નો લખો.
એમાં પહેલો પ્રશ્ન, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? તો ઉત્તર, જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાય છે. પ્રશ્ન 2, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય છે? તો ઉત્તર કે કવિના મતે ઈશ્વરને અથવા તો ઈશ્વરનો સાક્ષાત અનુભવ કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે. પ્રશ્ન 3, અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે? તો એનો ઉત્તર, અખિલ બ્રહ્માંડ પદમાં વેદ અને સ્મૃતિ કહે છે કે જેમ ઘરેણાનો આકાર અલગ અલગ છે, પણ એમાં આખરે તો સોનું જ છે, તેમ સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે. પરંતુ તે સૌને જુદા જુદા સ્વરૂપે દેખાય છે. બે પ્રશ્નો ભેગા હતા એટલે જવાબ એવડો મોટો છે. પછીનો પ્રશ્ન, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? તો ઉત્તર, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું કારણ કે પરમાત્માના એક રૂપને મનુષ્ય અનેક રૂપો વડે પામી શકે છે. પછીનો પ્રશ્ન, ઈશ્વર દેવ બનીને ક્યાં વિરાજે છે? તો ઉત્તર, ઈશ્વર દેવ બનીને દેહમાં બિરાજે છે. પછીનો પ્રશ્ન, કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? તો ઉત્તર, કવિ ઈશ્વરને વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે. પછીનો પ્રશ્ન, કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે? તો ઉત્તર, કવિના મતે પ્રીત કરવાથી ઈશ્વર પ્રગટ થશે. પછીનો પ્રશ્ન, કવિને મતે લોકો કોને પૂજે છે? તો ઉત્તર, કવિના મતે લોકો જે ગમે તેને પૂજે છે.
પછીનો પ્રશ્ન, સુવર્ણ એક હોવા છતાં શામાં ભેદ હોતો નથી? તો સુવર્ણ એક હોવા છતાં કનક અને કુંડળ વચ્ચે ભેદ હોતો નથી. તો આવી રીતે આ પહેલા કાવ્યના એક વાક્યના પ્રશ્નો શક્ય એટલા લીધા છે. પછી હવે કાવ્ય 2 દમયંતી 3 આવશે. કાવ્ય 3 દમયંતી સ્વયંવર એના પ્રશ્નો આપણે જોઈએ એક એક વાક્યમાં. તો લખવામાં પહેલો પ્રશ્ન કે નળ કયા દેશનો અથવા તો કયા દેશના રાજા હતા? તો ઉત્તર કે નળ નિષેધ દેશના રાજા હતા. તો નૈષધીય કહેવાય પણ નિષેધ. પ્રશ્ન બીજો, સ્વર્ગમાંથી કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? તો સ્વર્ગમાંથી ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમરાય એમ 4 દેવો આવ્યા છે. પછીનો પ્રશ્ન છે કે નારદે કોને વિદર્ભ મોકલ્યા? તો ઉત્તર, નારદે કળિયુગ અને દ્વાપરને વિદર્ભ મોકલ્યા. પછીનો પ્રશ્ન, દેવોએ એકબીજાના શાપ ફોક કેમ કર્યા? તો ઉત્તર, યમરાયે સૌ દેવોને સમજાવ્યું કે એમ એકબીજાને શાપ આપવાથી લોકોમાં હાસી પાત્ર થશો. આથી દેવોએ એકબીજાના શાપ ફોક કર્યા. પછીનો પ્રશ્ન, દેવોએ દમયંતીને વરવા કેવી ચેષ્ટા કરી? તો ઉત્તર કે દેવોએ દમયંતીને વરવા કંઠ આગળ કરી લાવ હાર એમ કહી અવિવેક ભરી ચેષ્ટા કરી. પછીનો પ્રશ્ન, કળિયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? તો ઉત્તર, એક દિવસ સંધ્યાકાળે નળ રાજા જળથી પગ ધોતા હતા. એવામાં તેમની પાની કોરી રહી જતા કળિયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો. પછીનો પ્રશ્ન, દમયંતીએ પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરી? તો ઉત્તર, દમયંતીએ પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય તેમાંથી સાચા નળ રાજાને કઈ રીતે ઓળખવા એ મૂંઝવણ રજૂ કરી. પછીનો પ્રશ્ન, ભીમક રાજાએ દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવી? તો ઉત્તર, ભીમક રાજાએ દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવી કે તેની આંખો
પલકારા નહીં કરે, તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. ત્યાર પછી કળિયુગના માથા પર શું હતું? તો જવાબ, કળિયુગના માથા પર ધગધગતા અંગારા ભરેલી સઘળી હતી. પછીનો પ્રશ્ન, દમયંતી સ્વયંવર કડવામાં પ્રેમાનંદે નળ રાજા માટે કયા કયા નામો પ્રયોજ્યા છે? તો ઉત્તર, દમયંતી સ્વયંવર કડવામાં પ્રેમાનંદે નળ રાજા માટે નૈષધરાય, નળનાથ, નળરાય, નૈષધનો ધણી વગેરે નામો પ્રયોજ્યા છે. પછીનો પ્રશ્ન, નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? તો નળ રાજાને ઇન્દ્ર રાજાએ અશ્વમંત્ર આપ્યો. પછીનો પ્રશ્ન, નળ રાજાને વરુણ દેવે શું વરદાન આપ્યું? તો નળ રાજાને વરુણ દેવે આ પ્રકારનું વરદાન આપ્યું કે તારો સ્પર્શ થતા સુકાઈ ગયેલું વૃક્ષ લીલું થશે ને ક્યાંય પણ જળ ઉત્પન્ન કરી શકીશ. પછીનો પ્રશ્ન, વીરસેન કોના પિતા હતા? તો વીરસેન નળ રાજાના પિતા હતા. તો આવી રીતે મિત્રો આપણે પેલો પ્રશ્ન